નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ જોયેલું. એમાં એક નાનો ટોપિક આપણો બાકી હતો, ઇથરનું વર્ગીકરણ. બિલકુલ ઈઝી મિત્રો. ઇથરનું વર્ગીકરણ બે રીતે થાય. એક સમમિતીય ઇથર, જેને સાદા ઇથર કહીશું, અને બીજા અસમમિતીય ઇથર, જેને મિશ્રિત ઇથર તરીકે આપણે ઓળખીશું. એમાં પહેલો પ્રકાર જોઈએ છે આપણે સમમિતીય ઇથર, જેને કૌંસમાં સાદા ઇથર તરીકે ઓળખાય. તો સાદા ઇથર મિત્રો કોને કહીશું? તો જેમાં ઓક્સિજનની આજુબાજુ આવેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા સરખી હોય તો એને સમમિતીય અથવા તો સાદા ઇથર કહીશું. એક્ઝામ્પલ લઈ લઈએ. દેખો CH3OCH3, આ ઓક્સિજન, એની આજુબાજુ જુઓ એક કાર્બન, આ બાજુ પણ એક કાર્બન, બંને સરખા થાય માટે આને કહીશું આપણે સમમિતીય ઇથર. બીજું ઉદાહરણ લેવું તો CH3CH2O CH2CH3. લ્યો, આ ઓક્સિજન, આ બાજુ બે કાર્બન, આ બાજુ બે કાર્બન. તો આવા ઇથરને આપણે સમમિતીય ઇથર અથવા તો સાદા ઇથર તરીકે આપણે ઓળખીશું. બીજું ઉદાહરણ લઈએ, બીજું વર્ગીકરણ એનું લઈએ તો આપણે અસમમિતીય ઇથર, જેને મિશ્રિત ઇથર તરીકે પણ આપણે ઓળખી શકાય. નામકરણ પછી મિત્રો આપણે જોઈએ છે. પહેલો ઓળખતા શીખો. તો વ્યાખ્યા શું? તો ઓક્સિજનની આજુબાજુ આવેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા જુદી જુદી હોય તો એને સમમિતીય ઇથર કહીશું. બિલકુલ ઈઝી છે ભૈયા. જો એક્ઝામ્પલ, દાખલા તરીકે CH3O CH2CH3. દેખો, અહીંયા આગળ એક ઓક્સિજન છે તો આની આ બાજુ એક જ કાર્બન છે અને આની આ બાજુ બે કાર્બન છે. અહીં કેમ બધું સરખા હતા? અહીં કાર્બનની સંખ્યા જુદી જુદી. તો આવા જે સંયોજનો આવે એને આપણે કહીશું અસમમિતીય ઇથર અથવા મિશ્રિત ઇથર. બીજું ઉદાહરણ લેવું હોય CH3CH2O CH2CH2CH3. નામકરણ હાલ નહીં કરીએ, આના પછીના લેક્ચરમાં મિત્રો આવશે. દેખો, ઓક્સિજનની આજુબાજુ એક બે કાર્બન છે અને એક કેટલા કાર્બન છે? 3. માટે આવા સંયોજનને આપણે કહીશું અસમમિતીય ઇથર અથવા તો મિશ્રિત ઇથર. બરોબર મિત્રો? તો આપણો વર્ગીકરણનો ટોપિક અહીં આગળ પૂર્ણ થાય. હવે આગળનો ટોપિક નામકરણ. બરોબર? બહુ અગત્યનો છે મિત્રો. ચાલો, નામકરણ આપણે લાઈનસર પહેલા દરેકનું જોઈશું. આપણે તો પહેલું નામકરણ જોઈશું કોનું મિત્રો? આલ્કોહોલ. નામકરણ અને પર્ટિક્યુલર એમાં કોનું જોઈશું આપણે? આલ્કોહોલ. તો આલ્કોહોલને દર્શાવવો મિત્રો કેવી રીતના બતાવાય મિત્રો? આ રીતે બતાવાય, AOH. બરોબર? તો સૌથી પહેલા દરેકના બે નામ હોય મિત્રો. એક સામાન્ય નામ હોય અને બીજું IUPAC નામ હોય. તો આનું કોમન નેમ શું થાય? કોમન નેમ એટલે મિત્રો સામાન્ય નામ. તો આ ઉપરથી થાય આલ્કાઇલ. આ ઉપરથી શું થશે મિત્રો? આલ્કાઇલ. અને OH ઉપરથી થશે આલ્કોહોલ. બિલકુલ ઈઝી છે મિત્રો. દરેક જણને આવડી જશે, ચિંતા ના કરો. ફટાફટ બોર્ડ સામું જુઓ ભાઈ. ચલો, આનું IUPAC નામ, IUPAC નેમ કેવી રીતના લખાય? તો સૌથી પહેલા કાર્બનની ચેન એટલે કે કાર્બનની શૃંખલાને આધારે આલ્ક નક્કી કરવાનો. તો સૌથી પહેલો નક્કી કરીએ છીએ આલ્ક વત્તા. હવે આપણે બધા સંયોજનોમાં જેમાં કાર્બનની આજુબાજુ સિંગલ બંધ હોય તો સિંગલ બંધ હોય એના માટે આપણે શું લખીએ છીએ? N લખીએ છીએ ને, આલ્કેન શ્રેણી. અને પાછળ પ્રત્યય લગાડવાનો છે ભાઈ O, એટલે બની જાય આપણો આલ્કેનોલ.
આ યુપીએસસી નામ થયું. કાર્બનની સંખ્યાને આધારે હાલ નક્કી કરવાનો, પાછળ પ્રત્યય અરે એની પાસે n હોય, સિંગલ બંધ હોય એટલે, અને પ્રત્યય લગાડવાનો કયો ઓલ, એટલે આપણું સંયોજન બની ગયું આલ્કેનોન. એક્ઝામ્પલ લો એટલે તમને જલ્દી ખબર પડશે મિત્રો. ચાલો એક્ઝામ્પલ નંબર 1 CH3OH, રાઈટ. ચાલો CH3OH, તો સૌથી પહેલા આપણે આનું કોમન નેમ શું થશે? ચલો કોમન નેમ ની વાત કરીએ તો આલ્કાઇલ. કયો આલ્કાઇલ છે મિત્રો? અહીંયા મિથાઇલ, રાઈટ. અને OH એટલે આલ્કોહોલ. બરોબર મિત્રો. ચલો IUPAC નામ કરીએ. IUPAC નેમ તો મેં તમને કહ્યું પેલા કાર્બનની શૃંખલાને આધારે હાલ નક્કી કરો. અહીં એક જ કાર્બન છે એટલે કયું થયું? મિથ. વત્તા આજુબાજુ સિંગલ બોન્ડ છે એટલે N, વત્તા O એટલે આપણું શું બન્યું ભાઈ? મિથેનોલ. કેટલું ઈઝી મિત્રો, દરેક ના આવડશે. જો ચાલો એક્ઝામ્પલ નંબર 2 CH3 CH2 CH2OH. થોડું આગળ લઈ જઈએ તો ચાલો કોમન નેમ શું થશે? આલ્કાઇલ આલ્કોહોલ. તો આલ્કાઇલ શૃંખલા કઈ છે? 3 કાર્બન. તો 3 કાર્બન એટલે યાદ કરો, એક કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન થાય એટલે પ્રોપાઇલ. આલ્કાઇલ ઉપરથી પ્રોપાઇલ અને OH ઉપરથી મિત્રો શું બનશે? આલ્કોહોલ, રાઈટ. ચાલો અહીં નોર્મલ પણ તમે લખી શકો છો, એક સ્ટ્રેટ ચેન્જ છે સીધી ચેન્જ માટે. ચાલો IUPAC નેમ શું થાય? બરોબર. તો કેટલા કાર્બન છે? 3 કાર્બન એટલે પ્રોપ વત્તા આજુબાજુ સિંગલ બનશે એટલે N, પછી પ્રત્યય લાગે ઓર એટલે આપણું બનશે પ્રોપેન 1 ઓર, અથવા પ્રોપેનોલ લખો તો પણ ચાલે. ચાલો ઓકે. થોડું ચેન્જ કરું છું સૂત્રમાં. દરેક મિત્રો ધ્યાન આપો એટલે ફટાફટ આપણને આવડી જશે. CH3 CH CH3 OH ને અહીં લગાવી દીધું. બરોબર મિત્રો. તો શું કરશો આને? ચાલો કોમન નેમ શું થાય? તો ધ્યાન આપો, કોમન નેમ દરેકમાં ખાસ જરૂરી. આ આઇસોપ્રોપાઇલ છે. આ કયો સમૂહ છે મિત્રો? આઇસો. આઇસો અને 3 કાર્બન એટલે પ્રોપાઇલ અને OH એટલે આલ્કોહોલ. એટલે આનું કોમન નેમ થશે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ. શું થશે મિત્રો? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. IUPAC નેમ શું થશે? દેખો નંબર આપી દેવાનો 1 2 3. કેટલા કાર્બન છે? 3 કાર્બન એટલે શું થશે? પ્રોપેન. 2 નંબર ઉપર કોણ છે? આલ્કોહોલ 2 અને પછી પ્રત્યય શું આવશે? ઓલ. પ્રોપેન 2 ઓલ, રાઈટ. ખબર પડી ગઈ. ચાલો ત્રીજું ઉદાહરણ, ચોથું ઉદાહરણ લઈએ આપણે આગળ. CH3 CH2 CH CH3. વિચારો દરેક જણનું. આનું નામ શું થશે? દરેક જણ વિચારશે. ચલો કોમન નેમ. ઘણી વખત મિત્રો શું થાય, પેપર ઈઝી કરવા માટે આવા IUPAC નામ મૂકવામાં આવે અને તમે લોકો IUPAC નામ વ્યવસ્થિત તૈયાર કર્યા ના હોય એટલે આપણો માર્ક્સ કપાઈ જાય. પણ આ પણ જરૂરી છે. તો ચલો આ દ્વિતીયક સમૂહ આવી ગયો. આ જે આવ્યો કયો સમૂહ આવ્યો? દ્વિતીયક. તો આને કહીશું દ્વિતીયક. કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. બ્યુટાઇલ અને OH માટે કયો આવશે મિત્રો? આલ્કોહોલ. देखो દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો IUPAC નેમ શું થશે? देखो દરેકમાં IUPAC અલગથી બતાવું તમને. તો નંબરિંગ કરી નાખો 1 2 3 4. કેટલા કાર્બન? 4 કાર્બન છે ભાઈ. બ્યુટેન, રાઈટ. કયા નંબર ઉપર હોય છે? 2 નંબર ઉપર એટલે બ્યુટેન. 2 નંબર ઉપર 2 પછી ઓલ
OH સમૂહ માટે શું આવે મિત્રો ઓર રાઈટ ચલો આગળનું ઉદાહરણ લઈએ આપણે થોડું ચેન્જ કરી નાખીએ CH3 CH CH3 CH2 OH ચલો આનું નામ શું કરીશું આપણે તો આ દેખો આ આઇસોપ્રોપાઇલ છે અરે આઇસો સમૂહ છે તો આ આઇસોબ્યુટાઇલ કહીશું ચાર કાર્બન્સ માટે છેલ્લેથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો એટલે આઇસો સમૂહ છે અને ચાર કાર્બન એટલે બ્યુટાઇલ એટલે આનું કોમન નેમ થશે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ કોમન નેમ શું થશે મિત્રો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ બરોબર મિત્રો ચલો આનું આયુર્વેદિક નેમ શું થશે હવે તો આપણને ખબર પડી જાય ને 1 આ એક નંબર 2 નંબર 3 નંબર 2 નંબર ઉપર શું જોડાયેલું મિથાઇલ માટે આપણે શું કહીશું 2 મિથાઇલ બરોબર પછી કેટલા કાર્બન વધ્યા 1 2 3 પ્રોપેન પ્રોપેન પછી એક નંબર ઉપર છે 1 ઓલ બિલકુલ ઈઝી છે મિત્રો ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે બીજા જોઈએ જે બીજા નામ કરું હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ CH3 ઉપર CH3 લગાડી લો નીચે CH3 લગાડી લો અને અહીં આગળ OH મૂકી દો તો મિત્રો ચલો આનું કોમન નેમ શું થશે તો જો તૃતીય છે ત્રણ કાર્બન આજુબાજુ જોડાય માટે તૃતીય 1 2 3 અને 4 તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ કહીશું એને રાઈટ ચલો આયુર્વેદિક નામ શું થશે ધ્યાન રાખો નંબર અહીંથી આપવાનો મોટા મોટી કાર્બનની શૃંખલા અહીંથી ગણશો તો 2 જ આવશે અહીંથી કરશો તો 1 2 અને 3 એટલે 2 નંબર ઉપર કોણ છે મિથાઇલ એટલે આવશે 2 મિથાઇલ 2 મિથાઇલ પછી કેટલા કાર્બન 3 પ્રોપેન પછી 2 નંબર ઉપર છે મિત્રો જો OH એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓર કયો બનશે મિત્રો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓર આપણનો એ નામ બનશે ચાલો આ તો મિત્રો થઈ આપણે એક OH સમૂહ પણ ઘણી વખત એવું બને કે બબ્બે OH સમૂહ આવે દાખલા તરીકે CH2 OH તો આનું નામ શું થાય તો ચલો આનું કોમન નેમ શું થશે મેં હમણાં આગલા લેક્ચરમાં તમને આનું નામ કહેલું ભાઈ યાદ કરો ગ્લાયકોલ તરીકે ઓળખીશું ચલો આનું કોમન નેમ શું થશે મિત્રો આપણું ગ્લાયકોલ યાદ રાખો જરૂરી છે ચલો આયુર્વેદ નેમ આનું આયુર્વેદ નામ શું થશે તો એક નંબર અને 2 નંબર ઉપર OH સમૂહ જોડાયેલા 2 કાર્બન એટલે થશે ઇથેન 1 2 ડાયો ડા એટલે 2 અને ઓલ એટલે આલ્કોહોલ અને 2 કાર્બન માટે ઇથેન જો આવા 3 વાળું મિત્રો શું થાય આવા 3 હોય દાખલા તરીકે આવું હોય CH2OH CHOH CH2OH તો આનું કોમન નેમ આપણ તમને આગલા લેક્ચરમાં તમને કહ્યું કે યાદ રાખજો મિત્રો આનું કોમન નેમ થાય ગ્લિસેરોલ અને IUPAC નેમ પેલા ના જો દેખી લો 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપેન પ્રોપેન પછી 1 2 3 1 2 3 ટ્રાયોલ ટ્રાય એટલે 3 અને યોલ એટલે આલ્કોહોલ ચલો ઓકે તો આ તો જે મિત્રો આપણે એલિફેટિક પણ જ્યારે ચક્રીય સંયોજનની વાત જ્યારે મિત્રો કરવામાં આવે ત્યારે મિત્રો યાદ રાખો ત્યારે જે કાર્બન ચક્રીય સંયોજન હોય ત્યારે આપણે એમાં સાયક્લો પૂર્વક મૂકવાનું સમજી લો ચક્રીય સંયોજનની જ્યારે પણ વાત કરતા હોઈએ ત્યારે સાયક્લો પૂર્વક તરીકે મૂકવાનું અને
OH સમૂહ જે બેન્ઝીનની રિંગ સાથે જોડાયો હોય તેને 1 નંબર આપણે આપવાનો. જોઈએ એક્ઝામ્પલ દેખો તમે, હું આપી દઉં તમને એના. चलो आ रीते आगे हो तो आનું નામ શું થાય? देखो અંદર મિત્રો બોન્ડ નથી બતાયા, જો બોન્ડ બતાય નામ બદલાઈ જાય. અહીં ફક્ત રિંગ છે અંદર, તો આનું નામ શું થશે? કોમન નેમ. તો આનું કોમન નેમ બોલો. ચલો કોઈ કહેશે મિત્રો? ચલો ફટાફટ દરેક મિત્રો યાદ રાખશે. એક જ થાય IUPAC ને કોમન નેમ બધું એક જ થશે મિત્રો આપણું. ચલો શું થશે? સૌથી પહેલું તો પૂર્વક તરીકે કોણ મૂકશો? મેં તમને કહ્યું એ પ્રમાણે સાયક્લો. પછી કેટલા કાર્બન છે? 1 2 3 4 5 અને 6 એટલે હેક્ઝેનોલ એટલે હેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ. આ એનો IUPAC નામ થાય, કોમન નેમ પણ એનું એ થાય મિત્રો. તો ચાલો એનું બીજા નંબરે દાખલા તરીકે કોઈ બીજો સમૂહ જોડાયેલો ત્યારે શું આવું હોય ત્યારે શું? તો મેં તમને કહ્યું કે ભાઈ OH સમૂહ જે કાર્બન સાથે જોડાય એને નંબર 1 આપી દો, બાકીના નંબર 2 આપો. તો આનું નામ શું થશે ભાઈ? કોમન નેમ નંબર IUPAC પણ એક જ થશે એટલે આનું નામ થશે 2 મિથાઇલ. ઓકે, 2 નંબર ઉપર. પછી થશે સાયક્લો. જો બેન્ઝીનની રિંગ નથી એની વાત ચાલે ચક્રીય સંયોજનમાં. 2 મિથાઇલ સાયક્લો. કેટલા કાર્બન? 1 2 3 4 અને 5 એટલે સાયક્લોપેન્ટેનોલ. ઓકે, હવે દરેક જણે ખબર પડી ગઈ હશે મિત્રો. આપણે એલિફેટિક નું કામ પૂર્ણ કરી ચૂક્યા અને બેન્ઝીનની રિંગ વાળા કદાચ પરીક્ષા પૂછાય તો ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, હવે આલ્કોહોલનું આપણે નામકરણ કરી ચૂક્યા. હવે નામકરણની વારી આવી કોની મિત્રો? ફિનોલ. બરોબર, ધ્યાન આપો દરેક મિત્રો. તો ફિનોલ, તો ફિનોલનું સૂત્ર શું થાય? મેં તમને બોર્ડમાં લખેલું છે, છતાં પણ જે બેન્ઝીનની રિંગ OH. તો આનું IUPAC ગણો કે કોમન નેમ ગણો, આ બંને એક જ થાય અને કયું થાય મિત્રો? એનું પ્રચલિત નામ છે ફિનોલ. બરોબર, ચાલો બીજું નામ જોઈએ આપણે. બીજું આવું એક ઉદાહરણ દેખીએ. ચાલો OH હોય અને અહીં CH3 લગાડેલો હોય તો આ કાળમાં પ્રચલિત નામ બહુ અગત્યના છે. આવા 3 આવશે, ઓર્થો સ્થાનમાં, મેટા સ્થાનમાં અને પેરા સ્થાનમાં. તો આનું કોમન નેમ શું લખીશું? તો આનું કોમન નેમ દરેક જણ યાદ રાખશે, ઓર્થોક્રેસોલ. ઓર્થોક્રેસોલ. બરોબર, જો એ મેટા સ્થાનમાં હોય તો મેટાક્રેસોલ કહેવાય. IUPAC નેમ શું થાય? IUPAC નામ મેં તમને કહ્યું કે નંબરિંગ કરી નાખો. તો 2 મિથાઇલ ફિનોલ. રાઈટ? કેટલું ઈઝી મિત્રો. ચલો આવો નવો બીજો સમૂહ એનો લઈએ છીએ. OH અને CH3 દાખલા તરીકે અહીં. ચાલો તો કોમન નેમ શું લખીશું? ચલો બોલો તો હવે તો ખબર પડી જવી જોઈએ તમને. ઓર્થો સ્થાન ઉપર કે પેરા સ્થાનમાં હોય તો આને કહીશું મેટા ક્રેસોલ. IUPAC નામ શું થાય? સેમ વસ્તુ. નંબર આપો 1 2 અને 3 નંબર ઉપર એટલે આપણે 3 મિથાઇલ ફિનોલ. ઓકે, ચાલો કેટલું ઈઝી છે મિત્રો. ચાલો કોઈ ક્યાં સાહેબ આ બાજુ આવે તો પહેલા સ્થાનમાં હું 3 ને 3 લખું છું મિત્રો. देखो OC અહીં આગળ લખીએ તો ચાલો આનું કોમન નેમ શું આવશે? આને કહીશું આપણે પેરા ક્રેસોલ. IUPAC નેમ શું થાય? તો આનું નામ થશે ભાઈ 1 2 3 અને 4 એટલે 4 મિથાઇલ ફિનોલ. કયું મિત્રો?
ચાલો હજી એક બીજું એક જે નવા નામ આપું છું. આમાં પ્રચલિત નામ બહુ અગત્યના મિત્રો. ચાલો OH અને બીજો IOH હોય તો આનું નામ શું થાય? આનું કોમન નેમ ગણો અથવા પ્રચલિત નામ ગણો કેટેકોલ કહેવાય. કેટેકોલ. ઓકે ચાલો આયુર્વેદિક નેમ શું થશે આનું? તો કયા નંબર ઉપર આ બાદ દબાઈ દો તો શું થયું? બેન્ઝીન 1 અને 2 નંબર ઉપર OH છે એટલે બેન્ઝીન 1 2 ડાયો 1 અને 2 નંબર ઉપર ડાય એટલે 2 અને ઓલ એટલે આપણો OH સમૂહ. બરોબર. આવું એક ત્રીજું એક સૂત્ર છે હું તમને બતાવી દઉં. દેખો એટલે આપણું ફિનાલનું કામ પૂરું થાય મિત્રો. આ દેખો કયા સ્થાનમાં હતું? ઓર્થો. હવે હું મેટા સ્થાનમાં મૂકી દઉં. છઠ્ઠા નંબરનું સૂત્ર આપણું OH કોમન નેમ શું થાય? તો આ જગ્યાએ અહીં આપણે આવેલું હોય તો એનું કોમન નેમ થાય રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. બરોબર. then આયુર્વેદિક નેમ શું થશે? તો દરેક નામ આવશે. બેન્ઝીન 1 1 2 3 ડાય. ઓકે હવે દરેક નામ આવડી જવું જોઈએ મિત્રો. લાસ્ટ આપણું સૂત્ર देखो OH OH કોમન નેમ. આનું કોમન નેમ જો પહેલા સ્થાનમાં હોય તો સામ સામે હોય તો એને ક્વિનોલ કહેવાય. અને આયુર્વેદિક નેમ શું થશે તો તમને હવે ખબર પડી ગઈ છે. બેન્ઝીન 1 4 ડાય. ક્લિયર મિત્રો? દેખી લો આ બેન્ઝીનનું અને ફિનોલનું નામકરણ મિત્રો આપણે શીખી ચૂક્યા. આ યાદ રાખજો. ઘણી વાર પ્રચલિત નામ પૂછાય. OH અને CH તો ક્રેસોલ કહીશું. 2 OH હોય તો 2 OH ની વાત કરીએ તો ઓર્થો સ્થાનમાં હોય તો કેટેકોલ કહેવાય. મેટા સ્થાનમાં હોય તો રિસોર્સિનોલ કહેવાય. અને પેરા સ્થાનમાં હોય તો એને ક્વિનોલ કહીશું. બરોબર. હવે લાસ્ટ આપણું બાકી રહ્યું છે છેલ્લું કોનું મિત્રો? ઇથર. ઇથરનું નામકરણ. સ્ક્રીનશોટ લઈ લો. આપણે આલ્કોહોલનું નામકરણ કરી ચૂક્યા, ફિનોલનું નામકરણ કરી ચૂક્યા. હવે ત્રીજું આપણું જે લાસ્ટ નેમ આપણું આવ્યું છે એ કોનું છે મિત્રો? ઇથર. ઇથર એટલે ROR. બરોબર. તો ઇથરના બે પ્રકાર પડે છે મિત્રો. મેં તમને પહેલા આગળના લેક્ચરમાં કહ્યું ભાઈ સાદા ઇથર એટલે સમમિતીય ઇથર અને બીજા મિશ્રિત ઇથર એટલે અસમમિતીય ઇથર. તો પહેલું આપણે રિએક્શન જોઈશું સમમિતીય. સમમિતીય એટલે સાદા ઇથર. એનું નામકરણ જોઈએ તો એને કહીશું આપણે જેમાં ઓક્સિજનની આજુબાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા સરખી હોય એને સાદા ઇથર કહીશું. તો ROR. બરોબર. તો ચલો આનું કોમન નેમ શું થશે? તો ડાય. આ બે વખત બંને સમાન છે એટલે બંને સરખા આવવાના એટલે આવશે ડાય આલ્કાઇલ અને O એટલે એને કહીશું આપણે ઇથર. ચલો આનું IUPAC નેમ શું લખીશું આપણે? તો IUPAC નેમમાં એક R ની જોડે O આવવાનો એટલે એને કહીશું આપણે આલ્કોક્સી. અને પછી બીજો વધ્યો R. આલ્કોક્સી અને બીજો વધ્યો R એટલે એને કહીશું આપણે આલ્કેન. દેખો સમમિતીય ઇથરની વાત ચાલે છે મિત્રો. રાઈટ. ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 CH3O CH3. દેખ લો તમે આનું કોમન નેમ શું થશે? ચલો ડાય આલ્કાઇલ. બંને પહેલા તો સાદા ઇથર છે કારણ કે બંને આલ્કાઇલ સમૂહની સંખ્યા સરખી છે કાર્બનની એટલે મિથાઇલ છે બંને એટલે અહીં આપણે શું લખીશું? ડાય આલ્કાઇલની જગ્યાએ મિથાઇલ. ડાય મિથાઇલ પછી O એટલે શું થાય મિત્રો?
ઇથર. ચલો એનું આયુટેક નેમ શું થાય? તો આયુટેક નામ મેં તમને કહ્યું હતું પહેલો ગમે તે એક R ની જોડે ઓક્સિજન લઈ લેવાનું એટલે આલ્કોક્સી એટલે આપણે મિથોક્સી લઈશું અને મિથોક્સી એટલે પાછળ મિથાઇલ ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? મિથેન. આલ્કોક્સી આલ્કેન એટલે મિથોક્સી મિથેન. રાઈટ. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ તો તમને જલ્દી ક્લિયર થાય. હજી પણ કોઈનો પ્રોબ્લેમ હોય તો મિત્રો દેખો CH3 CH2O CH2 CH3 તો આનું કોમન નેમ શું થશે? હવે તો આપણે મિત્રો CH2 CH3 CH2 CH3 એટલે કયો કહેવાય? આલ્કાઇલ ઇથાઇલ. તો બે વખત આવ્યો માટે ડાય ઇથાઇલ ઇથર. બરોબર. ચલો એનું આયુટેક નેમ શું થાય? તો આયુટેક નામ લખવું હોય મેં તમને કહ્યું તો ગમે તે આ જોડે ઓ જોડી જાય એટલે બે ઇથોક્સી આવશે. ઇથેન વત્તા ઓક્સિજન એટલે ઇથોક્સી અને પછી શું આવશે મિત્રો? ઇથેન. રાઈટ. ચલો આ તો વાત થઈ આપણા સમમિતીય ઇથરની વાત આવી. કોની મિત્રો આવી? આપણી સમમિતીય ઇથર. પણ જ્યારે આપણે અસમમિતીય મિશ્રિત ઇથરની વાત કરતા હોઈએ ત્યારે શું આવે? દેખો હવે આપણે ભણીશું અસમમિતીય મિશ્રિત ઇથર. રાઈટ. તો મિશ્રિત ઇથર માટે આપણે આવશે ROR ડેશ. કારણ કે આ ડેશ એટલા માટે હોય છે કે R બદલાવાનો છે મિત્રો. તો આનું કોમન નેમ શું આવશે? તો કોમન નેમ આ એટલે આલ્કાઇલ. સમજી લો. ફરીથી R ડેશ એટલે આલ્કાઇલ અને છેલ્લે O એટલે ઇથર. આલ્કાઇલ આલ્કાઇલ ઇથર. તો બેમાંથી પહેલો R કયો લેવો? તો આલ્ફાબેટ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લેવું. કોના પ્રમાણે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. ચલો આયુટેક નેમ તો એ તો આપવા જવાનું છે. જે પહેલામાં હતું કયું હતું મિત્રો? આલ્કોક્સી આલ્કેન. આલ્કોક્સી આલ્કેન. પણ આમાં એમાંથી R કયો લેવો? તો જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય, જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય તેની જોડે O જોડાય. જેમાં કાર્બનની સંખ્યા મિત્રો ઓછી હોય તેની જોડે આપણો પેલો O એટલે ઓક્સિજન જોડાય. એક્ઝામ્પલ લઈએ એટલે જલ્દી ખબર પડશે. ચલો એક્ઝામ્પલ નંબર 1 CH3O CH2 CH3. ચલો કોમન નેમ શું લખીશું? બરોબર. તો કોમન નેમમાં શું મેં કહ્યું? આલ્કાઇલ આલ્કાઇલ ઇથર. પણ એમાંથી પહેલો કયો લેવો? તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મિથાઇલનો M આવે અને ઇથાઇલનો શું આવે? E આવે. તો પહેલું કોણ આવે? વિચારી લો. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ આવે. ઇથાઇલ મિથાઇલ ઇથર. ચલો આયુટેક નેમ તો આયુટેક આલ્કોક્સી આલ્કેન લેવાનું. પણ જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય તેની જોડે O જોડાય. તો કાર્બનની સંખ્યા આની જોડે ઓછી છે. દેખો અહીં એક જ કાર્બન અહીં બે એટલે આની જોડે એક જ કાર્બન એટલે મિથ છે. મિથ વત્તા ઓક્સી એટલે શું થશે? મિથોક્સી. અને પાછળ આલ્કેન મૂકી દેવાનું. આલ્કેન બે કાર્બન છે એટલે શું થશે ભાઈ? ઇથેન. ઉતરી ગયું મગજમાં? બિલકુલ ઈઝી છે ભાઈ. ચાલો એક્ઝામ્પલ નંબર 2 C6H5O CH3. આ બહુ અગત્યનું છે ભાઈ. અને આને લખવું હોય બીજી ભાષામાં તો આ રીતે લખી શકાય. બરોબર. એટલા માટે તમને કહું છું બહુ ધ્યાન આપીને લખજો. ચલો આનું કોમન નેમ શું થશે? કોઈ કહેશે બહુ અગત્યનું છે ભાઈ. અને આ વારે ઘડીએ આગળ આવશે. એનિસોલ કહેવાય. કોમન નેમ શું થાય? એનિસોલ. અને વારે ઘડીએ તમારે આગળ આવવાનું છે મિત્રો. તૈયાર કરી દેવું.
અથવા તો બીજું નામ થાય મિથાઇલ ફિનાઇલ ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર. બીજું નામ શું થશે? મિથાઇલ ફિનાઇલ ઇથર. આયુર્વેદ નેમ શું થશે? આયુર્વેદ નેમ આમ થાય જો અહીં કાર્બન ઓછા છે આની જોડે એટલે મિથોક્સી, અને પછી બેન્ઝીન ઉપર ફિનોલિન ઉપર O છે એટલે મિથોક્સી બેન્ઝીન. બરોબર? બહુ ઈઝી મિત્રો. જુઓ, નામકરણ ગોખવાથી ના આવડે. તમે જેટલું નામકરણ ચોપડીમાંથી અથવા તો બુકમાંથી સમીકરણો લખી અને તમે જેટલું પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને ઝડપથી નામકરણ આવડી જાય. હજારો નામ છે, ગોખવાથી રટ્ટો મારવાથી આવડવાનું નથી મિત્રો. તમારે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.